સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ વરાછા પોલીસે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. વરાછા પોલીસને મળેલી બાતમીના આધારે પાટી જાલ ઝોપડપટ્ટી વિસ્તારમાં નરસિંહ મંદિરના ટેકરા પાસે રેડ કરવામાં આવી. દરમિયાન સત્તારભાઈ ખલીલભાઈ અંસારી નામના આરોપીને ગાંજા વેચાણ કરતા રંગે હાથ ઝડપવામાં આવ્યો. પોલીસે આરોપી પાસેથી આશરે 0.78 કિલોગ્રામ ગાંજો, મોબાઈલ ફોન અને રોકડ મળીને અંદાજિત 9,300નો મુદ્દામાલ જપ્ત કર્યો. આરોપી વિરુદ્ધ NDPS હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. સુરત શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે અને શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસ કટિબદ્ધ હોવાનું જણાવ્યું છે. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેડા, માનવ પ્રવાહ ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.